આઝાદ તો થઈ ગયો, પણ ભારત દેશની સામે ઘણા બધા ચેલેન્જીસ હતા. આમાં એક મોટો ચેલેન્જીસ હતો એ સમયના દેશી રજવાડાઓના વિલીનીકરણનો પ્રશ્ન. ભારત દેશમાં એ સમયે લગભગ 562 જેટલા દેશી રજવાડાઓ હતા. આ 562 જેટલા દેશી રજવાડાઓમાંથી 366 તો ખાલી ગુજરાતમાં જ હતા, અને એમાં 222 તો ખાલી સૌરાષ્ટ્રમાં હતા. ગલીએ ગલીએ રજવાડું. હા, પાન ખાતા ખાતા નીકળો રજવાડું પતી જાય. ખ્યાલ આવે છે? હા, આ રજવાડેથી થૂકો તો પેલા રજવાડે પડે. એટલા નાના નાના રજવાડા. 222 તો 366 તો આપણે ભેગા કર્યા છે ભાઈ. ભારત દેશમાં એ સમયે 562 જેટલા દેશી રજવાડા, એમાં 366 જેટલા તો ખાલી ક્યાં હતા? ગુજરાતમાં. એમાં 222 જેટલા તો ક્યાં હતા? ખાલી સૌરાષ્ટ્રમાં. આટલા બધા રજવાડાઓ. અને આ રજવાડાના વિલીનીકરણનો પ્રશ્ન હતો. સરદાર પટેલ સાહેબનો આભાર માનજો ભાઈ કે આપણે આ કરી શક્યા. સરદાર પટેલ સાહેબનો આભાર ને એમાં રજવાડાઓનું પણ એટલું જ કોલેબોરેશન છે કે ચલો એ લોકોએ પણ સામે એટલું સમર્પણ કર્યું. બાકી તમે ખુદ વિચારો કે જો આ વસ્તુ ના બની હોત તો ભારત દેશમાં બધા રજવાડા રજવાડા રજવાડા, અહીંયા રજવાડું, અહીંયા રજવાડું, અહીંયા રજવાડું, અહીંયા. ગુજરાતમાં તો બહુ બધા હોતા આટલા નાના નાના નાના. ભારતનો નકશો દોરવા જાવ, ફાટેલી બંડી જેવો લાગે. ખ્યાલ આવે છે? હા, કોઈ દોરી જ ના શકે.